એક વખત આ રીતે ચેવડો બનાવી લીધો તો તમે બહારનો ચેવડો ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે। તો તેના માટે મેં સૌથી પહેલાં દાણા, કાજુ અને લીમડાને તળીને સાઈડ પર મૂકી દીધા। પછી એ જ તેલ 50% જેવું ઠંડુ થાય એટલે તેલમાં બતાવેલા બધા જ મસાલા કરીને તેલને 1 કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું, જેથી બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ તેલમાં બેસી જાય। તળેલા લીમડાને આ રીતે ક્રશ કરીને તેલમાં જ નાખી દેવાનું, જેથી ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ આવે। પછી ધાણી અને મમરા બંનેને મેં આ રીતે ક્રન્ચી થયા ત્યાં સુધી શેકી લીધા। તેલનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, કોરા જ શેકવાના છે। પછી શેકેલા ધાણી મમરાને ભેગા કરીને તેમાં સેવ, બુંદી, તળેલા કાજુ, દાણા એડ કરી દીધા અને મસાલાવાળું તેલ જે કરીને રાખેલું હતું તે હવે એડ કરી દેવાનું છે। ઉપરથી દળેલી ખાંડ એડ કરી દેવાની સ્વાદ મુજબ અને બરાબર મિક્સ કરી લઈએ। અને છેલ્લે તળેલા ચોખાના પૌવા અને તળેલા અડદના પાપડને ટુકડા કરીને મિક્સ કરી દીધા। તો તૈયાર છે ધાણી મમરા પૌવાનો ચેવડો। ફૂલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।